गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो गई काले આપણે એક બળ જોયું હતું વિદ્યુત ચુંબકીય બળ। આજે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ત્રીજા નંબરના એક બળની આપણે ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। હવે જે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એની અંદર કયા પ્રકારની પ્રક્રિયાઓ થતી હશે તો સૌથી પહેલાં તમે બધા કેમિસ્ટ્રી વિષયની અંદર અથવા તો તમે 9-10ની અંદર આવું ભણ્યા હશો કે કોઈપણ તત્વને આપણે આવી રીતના દર્શાવીએ છીએ ZXA આવી રીતના આપણે કોઈપણ તત્વને અહીંયા આગળ દર્શાવીએ છીએ જેમાં રહેલું જે Z જે છે એ Z આપણને પરમાણુ ક્રમાંક દર્શાવે છે અને જે આ A જે છે આ A ને આપણે બધા અહીંયા આગળ પરમાણુ દળાંક કહીએ છીએ। તો જે આ Z જે છે તમે કોઈપણ એવું તત્વ તમે અહીંયા આગળ લઈ શકો જેમ કે હું અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈ લઉં કે ભાઈ 6C12 કાર્બનને આપણે અહીંયા આગળ આવી રીતના દર્શાવીએ છીએ। તો જે આ 6 જે છે એ 6 એ કાર્બનની અંદર એનો પરમાણુ ક્રમાંક કહેવાય અને 12 એટલે એનો પરમાણુ દળાંક કહેવાય। કોઈપણ તત્વ જે છે એ તત્વની અંદર મેઇનલી 3 પ્રકારના કણો એની અંદર આવેલા હોય જે જનરલી આપણે બધા જોતા હોઈએ છીએ કે આપણા કોઈપણ તમને એવું કહે કે ભાઈ ચલો સૂક્ષ્મ કણો તો આપણા મગજમાં 3 જ નામ આવે ભાઈ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન। તો હવે એના વિશે ડીપલી થોડી ચર્ચા કરી દઈએ કે ભાઈ જે પ્રોટોન છે તો પ્રોટોન એ ધન વીજભારિત કણ છે। ઇલેક્ટ્રોન જે છે તો ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભારિત કણ છે અને ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન વીજભાર રહિત છે। તો એનો કોઈપણ પ્રકારનો અહીંયા આગળ વિદ્યુતભાર હોતો નથી। તો ન્યુટ્રોન જે છે એને આપણે અહીંયા આગળ વિદ્યુતભાર રહિત કહીએ છીએ। હવે અહીંયા આગળ ધ્યાન રાખજો જે આ Z જે છે કોઈપણ પ્રકારના તત્વને તમે રાસાયણિક રીતે જ્યારે આવી રીતના લખો છો ત્યારે જે આ Z જે છે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે। જે આ A જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવે છે। એટલે કે જો મારે આ એક્ઝામ્પલમાં કહેવું હોય તો અહીંયા આગળ તમે એવું કહી શકો કે ભાઈ ચલો Z ની કિંમત કેટલી છે 6 તો Z બરાબર 6 ઇઝ ઇક્વલ ટુ આ પ્રોટોનની સંખ્યા થઈ કે ભાઈ કાર્બનની અંદર 6 પ્રોટોન હશે। ચલો મારે ન્યુટ્રોન શોધવા છે તો ન્યુટ્રોન એટલે આ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા છે 12 તો મારે ન્યુટ્રોન શોધવા તેના માટે મારે આવું લખવું પડે ન્યુટ્રોન અંક n ઇઝ ઇક્વલ ટુ મારે આ 12 જે છે પરમાણુ દળાંક કહેવાય જેને હું A કહી દઈશ। જે આ 6 જે છે એ પ્રોટોનની સંખ્યા મારે એમાંથી બાદ કરવી પડે એટલે A માઇનસ Z કરીશ એટલે કે ભાઈ 12 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 6 તો આ 6 એ મને અહીંયા આગળ ન્યુટ્રોનની સંખ્યા મળી। કોઈપણ પદાર્થ જે છે એ હંમેશા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય। તટસ્થનો મતલબ એટલો થાય કે જેટલો એની અંદર ધન વિદ્યુતભાર છે એટલો જ એની અંદર ઋણ વિદ્યુતભાર રહેલો હોય। તો આપણે અહીંયા આગળ જોયું કે આની અંદર પ્રોટોન 6 છે એટલે ધન વિદ્યુતભાર 6 છે તો એનો મતલબ એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે 6। તો આ જે આખું બંધારણ જે છે તમને એ દર્શાવે છે કે કોઈપણ પદાર્થની અંદર આવા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એની ગણતરી કેવી રીતના કરવી તો એ તમને આ રીતના અહીંયા આગળ દર્શાવેલું હોય છે। હવે તમે અત્યાર સુધી આવું બધા ભણ્યા છો કે કોઈપણ તત્વ જે છે એ તત્વ અણુઓનું બનેલું હોય। અણુ જે છે એ પરમાણુઓનો બનેલો હોય। પરમાણુ જે છે જેટલા પરમાણુ એટલા ન્યુક્લિયસ, દરેક પરમાણુનું પોતાનું એક ન્યુક્લિયસ હોય। તો અહીંયા આગળ આપણને એક ન્યુક્લિયસ મેં અહીંયા આગળ દોર્યું છે, કમ્પ્લીટ ધ્યાન રાખજો। આ એક પરમાણુ માટેનું ન્યુક્લિયસ આપણે દર્શાવેલ છે। ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં માત્ર 2 કણો આવેલા હોય પ્રોટોન અને ન્યુટ્રોન। આ જે ભાગ આપણે જોઈએ છીએ આટલો ભાગ આપણો અહીંયા આગળ ન્યુક્લિયસનો છે અંદરનો વિસ્તાર કે જેમાં માત્ર 2 જ કણો હોય પ્રોટોન અને બીજું હોય અહીંયા આગળ ન્યુટ્રોન। ઇલેક્ટ્રોન જે છે એ ક્યારે ન્યુક્લિયસની અંદરના ભાગમાં આવેલા હોતા નથી। જે પણ આ ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની બહારના વિસ્તારની અંદર આવી અલગ અલગ પ્રકારની કક્ષાઓની અંદર આવેલા હોય છે। આ કક્ષાઓના ઘણા બધા અલગ અલગ નામ છે જેમ કે તમે 9-10ની અંદર ભણ્યા હશો। એક તો આને તમે SPDF એ તમે કક્ષકો કહી શકો, બીજું તમે આને KLMN એવી પણ તમે કક્ષકો કહી શકો। દરેક તત્વની પોતાની એક ઇલેક્ટ્રોન રચના હોય એ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આ કક્ષાઓ બધી અહીંયા આગળ ભરાતી હોય છે। તો આ આપણો આટલો મેઇન અહીંયા આગળ એક કોન્સેપ્ટ થાય। હવે આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। નામ ઉપરથી ખબર પડે કે અહીંયા આગળ એક શબ્દ છે ન્યુક્લિયર બળ તો એનો મતલબ કંઈક તો એવું હશે કે જે ન્યુક્લિયસ રિલેટેડ હશે। તો આ જે ન્યુક્લિયસ જે છે એની અંદર માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન જ આવેલા હોય, ઇલેક્ટ્રોન જે છે એ ખાલી બહારના ભાગમાં આવેલા હોય। હવે સમજવાની એક વસ્તુ આપણે અહીંયા આગળ એ છે कि जो आनी अंदर मात्र प्रोटोन ने न्यूट्रॉन कणो ज आवेला होय, असंख्य एवा प्रोटोन और न्यूट्रॉन मात्र आवा नानकड़ा एवा विस्तारनी अंदर आवेला होय
તો બહુ સમજવા જેવી વસ્તુ એ છે કે પ્રોટોન માન લો કે આની અંદર આવા 10-12 પ્રોટોન આપણે દર્શાવી દઈએ કે ભાઈ આટલા અંદર પ્રોટોન રહેલા છે, તો પ્રોટોન હોય તો આપણે કાલ ભણી ગયા કે પ્રોટોન વચ્ચે તો અપાકર્ષી બળ લાગે, કારણ કે બંને ધન વીજભારી છે. જો બંને ધન વીજભારિત હોય તો બંને વચ્ચે અહીંયા આગળ એક પ્રકારનું અપાકર્ષી બળ લાગે છે, અને અપાકર્ષી બળ લાગતું હોય તો બંને કણો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. તો આ પ્રકારની ઘટના તમને અહીંયા આગળ જોવા મળશે. તો આટલા નાનકડા વિસ્તારની અંદર અસંખ્ય એવા પ્રોટોન રહેલા હોય છે. આ પ્રોટોન જે છે એ પોતાની જોડે રહેલા બીજા ધન વીજભારિત પ્રોટોનના કારણે એકબીજા જોડે અપાકર્ષણ બળ અનુભવે છે. આપણે જો લીગલી વિચારીએ કુલમના નિયમ પ્રમાણે તો આટલા સૂક્ષ્મ વિસ્તારની અંદર ક્યારે પણ આટલી સંખ્યામાં પ્રોટોન જકડાઈને રહે નહીં. એવું તો હોય ને કે જો આટલું પ્રબળ અપાકર્ષી બળ લાગતું હોય, આવા નાના અસંખ્ય પ્રોટોન અંદર આવેલા હોય, તો પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગવાના કારણે આ બધા જ પ્રોટોન એકબીજાથી દૂર જતા રહેવા જોઈએ. આટલા નાનકડા વિસ્તારની અંદર આવા પ્રોટોન રહેવા જોઈએ નહીં. કાયદેસર તો આવું કહેવાય કે જો આ પ્રોટોન વચ્ચે આટલું પ્રબળ અપાકર્ષી બળ લાગતું હોય કુલમના નિયમ પ્રમાણે, કારણ કે બધા ધન વીજભારિત કણો છે, તો આ પ્રોટોન જે છે આ ન્યુક્લિયસની દિવાલ તોડીને બહાર જતા રહેવા જોઈએ, પરંતુ આ દિવાલ તૂટતી નથી. હવે આ દિવાલ તૂટતી નથી એની પાછળનું રીઝન એવું ના હોય કે આ દિવાલ જે છે અંબુજા પ્લસ સિમેન્ટથી બનેલી હોય, પણ આની પાછળનું રીઝન અહીંયા આગળ એ છે કે ક્યાંક કોઈક એક એવા પ્રકારનું બળ છે કે જે આ બધા જ પ્રોટોન ન્યુટ્રોનના બધા જ કણોને અંદર જકડી રાખે છે અંદરના ભાગની અંદર. અને આ પ્રોટોન બધા જ ધન વીજભારિત હોવા છતાં પણ એમની વચ્ચે લાગતું જે અપાકર્ષી બળ છે એનો સામનો કરી અને આ પ્રોટોનને પોતાના સ્થાન ઉપર જકડી રાખે છે. તો આવું જે એક અદ્રશ્ય બળ કે જે ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં લાગે છે, એવું જે બળ જે છે એને આપણે બધા નામ આપીએ છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ એક અદ્રશ્ય પ્રકારનું બળ છે. હવે આપણો પોઈન્ટ એ છે કે આવું બળ ન્યુક્લિયસ જે આટલો નાનકડો વિસ્તાર છે, તો આ નાનકડા વિસ્તારમાં આવું બળ લાગશે કોની વચ્ચે? તો આપણને બધાને એટલી ખબર છે કે ભાઈ ચલો આ આપણું ન્યુક્લિયસ છે, એની અંદર માત્ર 2 કણો રહેલા છે, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે આપણે પોસિબિલિટી વિચારીએ કે આ બળ કોની વચ્ચે લાગી શકે. તો આપણી પહેલી પોસિબિલિટી એ છે કે આ બળ પ્રોટોન વચ્ચે લાગી શકે. બીજી પોસિબિલિટી આપણી એ છે કે આ બળ ન્યુટ્રોન વચ્ચે લાગી શકે. અને ત્રીજી પોસિબિલિટી એ છે કે આપણી આ બળ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગી શકે. ઇન શોર્ટ, ન્યુક્લિયસમાં રહેલા કોઈપણ કણોની અંદર આ પ્રકારનું બળ લાગી શકે. આ ત્રણેયની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અહીંયા આગળ લાગી શકશે. હવે જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે માત્ર કેટલા વિસ્તાર પૂરતું લાગશે? તો કહેવાય છે એવું કે તમે કોઈ પણ તત્વના ન્યુક્લિયસની તમે જ્યારે ચર્ચા કરો ત્યારે આટલું જે આ વિસ્તાર જે છે એની એક ત્રિજ્યા છે, અને એને ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે કહીએ છીએ, જે માત્ર 10⁻15 મીટર પૂરતી હોય. 10⁻15 એટલે એટલું સૂક્ષ્મ અંતર કહેવાય. તમે વિચારી શકો છો કે 0.00 કરીને તમે 15 0 લખીને તમે 1 લખો ત્યારે તમારું 10⁻15 મીટર જેટલું માપ કહેવાય. તો આવું જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ લઘુ અંતરીય છે. અત્યાર સુધી આપણે જે 2 બળોની ચર્ચા કરી, ગુરુત્વાકર્ષી બળ અને બીજી બળ આપણે ભણ્યા હતા વિદ્યુત ચુંબકીય બળ, તો આ બંને પ્રકારના જે બળો હતા એ બળો આપણા ગુરુ અંતરીય હતા, જ્યારે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ આપણું લઘુ અંતરીય છે. બીજો એક કોન્સેપ્ટ એવો છે કે તમે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જોઈએ છે, દરેક રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે આવું જોયું હશે કે ઇલેક્ટ્રોનની પહેલી આપ-લે થાય. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન એની અંદરથી છૂટો પડે. તો આની પાછળનું રીઝન શું છે? તો આની પાછળનું રીઝન એ છે કે તમે જુઓ, આટલો જે વિસ્તાર જે છે એ ન્યુક્લિયસનો છે. ન્યુક્લિયસની અંદર માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદરના ભાગમાં આવેલા હોતા નથી. ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની બહારના વિસ્તારમાં આવેલા હોય છે. માટે જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે એ માત્ર ન્યુક્લિયસ પૂરતું જ લાગે, અને ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય એટલે માત્ર એટલા પૂરતું લાગે. આ ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની બહારના ભાગમાં આવેલા હોવાથી આવા ઇલેક્ટ્રોન ઉપર કોઈ પણ પ્રકારનું આવું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી. એટલે ઇલેક્ટ્રોન જે છે નબળા બળથી જોડાયેલા હોય, જેથી કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં સૌથી પહેલાં આ ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે. તો એક આ ભાગ આપણે અહીંયા આગળ જોવાનો છે કે ઇલેક્ટ્રોન ઉપર આવું કોઈ પણ પ્રકારનું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવાનું નથી. બીજો એક પોઈન્ટ એ છે કે આપણે બધા એવું કહીએ છીએ કે મેઇન જે કણો જે છે એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે, પણ હકીકતમાં વાસ્તવમાં એવું હોતું નથી. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન જે છે, જેને આપણે મૂળભૂત કણો કહીએ, આવા કણોની સંખ્યા 100 કરતાં પણ વધારે છે. હકીકતમાં જે આ કણો જે છે, આ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન જે છે, એમાંથી જે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ તો ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે. જે આ ક્વાર્ક્સ જે છે તમે પુસ્તકમાં જોશો તો
તો તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ જે ક્વાર્ક્સ જે છે એ ટોટલ આમ તો બે પ્રકારના અપ અને ડાઉન. જો હું તમને આપણે જે તે સમયે જ્યારે આપણે આગળ જ્યારે બહુ ડિટેલમાં આવશે ત્યારે ભણીશું, પરંતુ આ ક્વાર્ક્સ જે છે એ બે પ્રકારના છે, યુ અને ડી, અપ અને ડાઉન. પણ કાયદેસર જે છે આ ક્વાર્ક્સ જે છે એના ટોટલ 6 પ્રકાર છે, અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્જ. હવે જે અપ ક્વાર્ક્સ જે છે એ અપ ક્વાર્ક્સ જે છે એનું અહીંયા આગળ એક પ્રોટોન માટેનું બંધારણ છે. જેમ કે મારે પ્રોટોન માટે લખવું હોય તો હું પ્રોટોન માટે અહીંયા આગળ ક્વાર્ક્સનું બંધારણ લખું તો એ પ્રોટોન માટેનું ક્વાર્ક્સનું બંધારણ આવું લખાય, યુ યુ ડી. એની અંદર 2 અપ ક્વાર્ક હોય અને અહીંયા આગળ એક ડાઉન ક્વાર્ક હોય. સેમ એઝ ઇટ ઇઝ જો હું અહીંયા આગળ ન્યુટ્રોન માટે લખું તો ન્યુટ્રોન માટેનું ક્વાર્ક્સ બંધારણ જે છે યુ ડી ડી થાય. એનો મતલબ કે ન્યુટ્રોન જે છે 2 ડાઉન ક્વાર્ક અને એક અપ ક્વાર્કનો બનેલો છે. એ જ રીતના પ્રોટોન જે છે 2 અપ ક્વાર્ક અને એક ડાઉન ક્વાર્કનો બનેલો છે. તો આ એક પોઈન્ટ આપણે બધા આની અંદર અહીંયા આગળ સમજવાનો છે. તો આ આપણી ટોટલ અહીંયા આગળ એક થિયરી થાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બીજું કે આપણે ટોટલ 4 બળો જોવાના, એમાંથી 2 આપણે જોઈ લીધા અને ત્રીજું બળ છે આજે આપણે જે ભણીએ છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. 4 બળોમાં સૌથી વધારે પ્રબળ બળ હોય તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, કે જે એકદમ પ્રબળ છે. કારણ કે અતિ સૂક્ષ્મ વિસ્તારમાં લાગે છે. માત્ર ન્યુક્લિયસ પૂરતું જ આ બળ આપણને જોવા મળે. ન્યુક્લિયસની બહારના વિસ્તારમાં આવેલા કોઈપણ પ્રકારના કણ ઉપર આવું બળ આપણને જોવા મળતું નથી. તો આજે આપણે આ ચર્ચા કરી છે કે એક નાનકડો એવો વિસ્તાર જેને આપણે ન્યુક્લિયસ કહીએ, જેની રેન્જ માત્ર 10⁻15 મીટર જેટલી છે, એટલા ખાલી વિસ્તાર પૂરતું જ આવું બળ લાગતું હોય છે. તો આ જે એની અંદરના ભાગની અંદર કે આવા પ્રોટોન જે અંદર રહેલા હોય તો આવા પ્રોટોન વચ્ચે એક અપાકર્ષી બળ લાગતું હોવું જોઈએ. પરંતુ અપાકર્ષી બળના કારણે પ્રોટોન દૂર જતા રહેતા હોવા જોઈએ, પણ એવું અહીંયા આગળ આપણને જોવા મળતું નથી. અને આ જે પ્રોટોનને જકડી રાખનારું જે એક બળ જે છે એવું બળ આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કીધું, કે જે દરેક પ્રકારના કણોની અંદર આવું બળ આપણને જોવા મળે છે. તો આઈ હોપ કે તમને બધાને આની અંદર સમજણ પડી હશે. નેક્સ્ટ ટાઈમ આપણે એક 4થા નંબરનું બળ જોઈશું, જેને આપણે કહીશું વીક ન્યુક્લિયર બળ. બરાબર, તો ત્યાં સુધી તમારે દરેક આ વિડીયો જોવાનો છે. આના રિલેટેડ કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો.